એ લાલજીભાઈ આ શું કર્યું હે પોલીસ વાળા મને અત્યારે સુધી એમ હતું તમારી એક જ બેન છે હમણાં એમને વિડિયો કોલરે વાત કરે હે? એવા મને ખબર પડી તમારી બે બેન તો અમારે છે ને યાર શૂટ કરતા હતા ને યાર શૂટ થઈ ગઈ છે ને તા શેઠ યાર શેઠ છે ને એ કે ભાઈ તમે નાસ્તો કરીને જ જાવ પરાયણે જો આ સોડા ને બોડા ને બધું પરાયણે લાવ્યો. સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ફાઇનલી ભાઈ આજનો વ્લોગ મેં શરૂ કર્યો છે 2-3 વાગ્યા ઢોળો લગભગ 3 તો વાગી જ ગયા છે. નાયા ધોયો ને એવું બધું કર્યું ને 11-12 આમ 12 તો આમનું વાગી ગયા રેડી. એટલે મેં કીધું હમણાં વ્લોગ શરૂ કરવો નથી પછી નિરાતે કરું. તા તો હાવ ભૂલાઈ ગયું બોલો. આગળ પછી ગાડી લઈને જતો થયો કે અમારે થોડું કામ હતું ને એક એડ શૂટ કરવાની હતી. લાલજીભાઈ ને બધા ભેગા જ થઈ આગળ. અત્યારે ભાઈ જાય છે ને અત્યારે છે ને વરસાદ આગળ આવ્યો થો જેવા તેવા સાટા અત્યારે માઇન ગયા છે. શરૂ એડમાં વરસાદ ન હતો સારું. હવે કાંઈ નક્કી ન કહેવાય શરૂ એડમાં આવી હતી ન આવે બાકી એડ તો શૂટ કરવી જ પડશે. હવે આવ્યા છે તો ધક્કો છો છે એટલે પછી ફેલ ન જવા દેવાય. એટલે તો અત્યારે મોવાની બજારમાં ભૂગી જશે અને હાલો ડાયરેક્ટ છે ને લાલજીભાઈ પાસે જઈને મળી કારણ કે એક એડ શૂટ કરવાની છે એટલે એ વાટે છે એ આવીને ત્યાં બેઠા છે. તો અત્યારે ભાઈ છે ને અમારે એક એડ શૂટ કરવાની હતી એટલે આવ્યા હતા અને એડ તો શૂટ થઈ ગઈ છે થોડી ઘણી બાકી છે એ આપણે છે ને રસ્તે જઈને કરવાની છે. બાકી જો લાલજીભાઈ ને બધા પ્રોગ્રામ ગોઠવો મારા કલેજા કલેજા તમે કયો ત્યાંથી ગોઠવી. મોસમ પણ વરસાદનો થઈ ગયો. હવે આમ તો જો બહાર શરૂ જ છે અત્યારે ઘડી રહી ગયો છે કોને ખબર આગળ એમ આવ્યા જરા શરૂ જ હતો. શું કહેશો બાકી આગળ મોવા ડૂબી જાય એમ હતું. મોવા ડૂબી જતું ને પાછું હરકું થઈ ગયું. હાલો કાંઈ વાંધો નહીં ભાઈ હમણાં આપણે ડેઈલી બ્લોગ શરૂ કર્યું હતું ને એટલે મને ભૂલાય મને બ્લોગ બને કારણ કે ટેવ જ નથી ને એટલે મને ભૂલાય જાય. શું કહેશો કાંઈક યાદ રહે એવું કાંઈક કરો ને યાર. ડેઈલી કરો ને તો યાદ રહે. પેલા મેં વચ્ચે બંધ કરી દીધું ને 1-2 વર્ષ મને વ્લોગ નું યાદ ન રહેતું પણ હવે ડેઈલી નું કરી નાખ્યું છે આપણી ચેનલમાં એટલે હવે ડેઈલી એક વ્લોગ આવી જાય. શું કહેશો સવિતાબેન? બસ એમ અમાર બ્લોગ ચાલુ હોય ક્યારેક ખબર છે કે ચાલુ છે એમ હમણાં ક્લિપ લઈ લો તોય ભૂલાઈ ગયું. આજ એમ જ થયું. આજ તો છે ને 10 વાગે લગભગ ઊભો છો અને આ એડ શૂટ કરવા માટે મોવા આવતો ને તે અધવસાળે મને યાદ આવ્યું કે ભાઈ વ્લોગ આપણે બનાવીએ એમ પછી ત્યાં શરૂ કર્યું એવું છે. તે નાસ્તો આવે છે નાસ્તાની વાટે સી નાસ્તો કરીને પછી શેઠિયા કહે છે કે તમે નાસ્તો કરીને જાવ એટલે એનો ભાવ એટલે મેં નાસ્તો કરીને પછી જઈએ. તો અમારે છે ને એડ શૂટ કરતા હતા ને એડ શૂટ થઈ ગઈ છે ને તા શેઠ યાર શેઠ છે ને એ કે ભાઈ તમે નાસ્તો કરીને જ જાવ પરાયણે જો આ સોડા ને બોડા ને બધું પરાયણે લાવ્યા. હવે તમારે તમે ભૂખા છો કે અમે ભૂખા છો એને મને હેર ઉઠતી. હવે અત્યારે છે ને સડકે જે શૂટ કરવાનું હતું ને શૂટ કરવા અમે આવી ગયા છીએ. અને લાલજીભાઈ આ શું કર્યું? એ આ શું કર્યું? એ લે વર્દી પહેરી લીધી લાલજીભાઈ બોલો. હવે અત્યારે છે ને લાલજીભાઈ ને પોલીસ વાળા બનાવવાના છે અને હું છે ને શું કહેવાય લાયસન્સ વગરના બનાવવા લાયસન્સ વગરનો એટલે મને લાલજીભાઈ પકડશે. હવે અને વરસાદ એના ફૂલ આવી ગયો હતો ને તો જરીક કામ અટવાઈ ગયું પણ હવે વરસાદ રહી ગયો નાળા માટે હેઠે ઊભા રહી ગયા હતા બધી. હા તો ભાઈ હવે છે ને વરસાદ રહી ગયો છે એટલે હાલો કાર્યક્રમ છે ને શૂટ પતાવી નાખીએ. હજી પાણી પીવું અરે બોરી રે. તો કેમ છું શૂટ પૂરું થઈ ગયું કે પૂરું થઈ ગયું ફોટા પડવાનું ચાલુ છે. વરસાદ આવે ને પેલા હજી એક શૂટ બાકી છે એ કરી આવી. તો હવે કાર્યક્રમ છે ને એક શૂટ થઈ ગયું ને એક શૂટ બાકી છે એ વરસાદ ન આવે પેલા કરી આવી. બાકી કેમ ખબર મજા આવી ને અમારે ભાઈને યાદ હતી લાયસન્સ રિલેટેડ હતી ભાઈએ કીધું કે આવવાનું છે શૂટ કરો તો મેં કીધું આવી જાય એમાં કાંઈ ન ઘટે. કાંઈ વાંધો નહીં ભાઈ આપણે છે ને રીલ આવવાની છે તો એડ વાલામાં એટલે જોવાનું ભૂલતા નહીં અને એમાં જોઈ લેતો શું છે આ બધું ડિટેલ બાય ડિટેલ એમાં સમજાવેલું છે. તો હાલો લાલજીભાઈ હવે મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે ગમે રેડી. હાલો સવિતાબેન કેદી આવું ઘરે? અરે મને અત્યારે સુધી એમ હતું તમારી એક જ બેન છે હમણાં એમને વિડિયો કોલરે વાત કરે હે? એવા મને ખબર પડી તમારી બે બેન. હવે ખબર પડી ગઈ ને? હા આજ જ જોયા. પણ એ બેન છે ને સુરત રહે ને એ કોઈ વિડીયોમાં આવતી જ ને પછી કોણ એ એના અમારા બે ભરું ને હારે લગન છે તયું અમે છે ને નોખા થઈ ગયા એટલે મતલબ અમે શૂટિંગ કોમેડીમાં ઉતર્યા ને એ પછી ના ઉતર્યા એટલે એ બેન ને ઓછા ઓળખે મારી એક બીજી નાની બેન છે ને એના બધાને વધારે બધા ઓળખે. બાકી હાલો શેઠ હવે આપણે તો ડેઈલી મળવાનું જ રહે કે હા ભાઈ ને લઈ લો. કેમ ભાઈ સારું કયું ગામ? મહુવા. વિડીયો બનાવો એમ સચમાં બસમાં પહેરીને તો ટીકડી ટી થઈ જાય. તો ફાઇનલી મિત્રો બધું શૂટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે હું જાઉં છું ઘરે. હું ને ડીકે બે આ તો કાક સિનેમેટિક લે હું લે સિનેમેટિક લાવ કા ખારા ખારા મારી હાટું તારી હાટું મારી હાટું. તો હવે છે ને બધું શૂટિંગ બૂટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું કે ને એટલે મેં કીધું હવે છે ને ડાયરેક્ટ ઘરે જાય ને ઘરે જઈને તમને મળી કારણ કે આ વ્લોગ કઈ લાંબો છો નહીં છે એટલે મજા નહીં આવે. નકર દર વખતે આમ 8 મિનિટ નો તો થઈ જાય પણ આજ તો 8 મિનિટ નો નહીં છે. આજ 1 વાગે કે 2:30 વાગે છે તો વ્લોગ સ્ટાર્ટ કર્યો મેં એટલે કાંઈ વાંધો નહીં. મોટી તકલીફ એ છે કે તને વ્લોગ ઉતરતા જ ભૂલાઈ જાય કટકા લેતા જ ભૂલાઈ જાય એવું થાય આમાં એટલે નકર તો બધું આગળ થઈ જાય બટ કાંઈ વાંધો નહીં. હાલો હવે છે ને ભાઈ જાય ગાયકમાં ઘરે અને ઘરે જઈને તમને મળી. હા કલેજા સારું ને? હા ભાઈ કેટલો સમય છો તમે આવ્યા નથી એનો
એમાં એવું છે કે ભાઈ થોડા કામમાં હોય ને બીઝી હોય ને તો ગાયકમાં પડી વિવિધ જવું પડે ખબર વગરનું ભાઈ નકર અહીંયા પછી વટી ને એટલે અમારા ભાઈ છે ને એ જવા ન દે કઈ અહીંયા મતલબ કાંક પીતા હતા કે ખાતા હતા કે એમ હોય એટલે હું છે ને ખબર વગરનો વિયો હતા અહીંથી. તો આજમાં સોડા પીવો કે ખલેલા ખાવાના છે? અત્યારે આમ વાતાવરણ જુઓ તમે, સોડા પીવાનું જ ને, સોડા પીવાનું રહેવા જો કલેજા. તો થોડાક અમારે ઓલા નાના ઢીંગલા હાટુ છે ને ખલેલા લેતા જાવ હાલો તમે. બસ તમને ખબર જ હોય અહીંયા આવીએ ને એટલે કાંક નો કાંક હોય જ ભાઈ એટલે આમ તો ક્યાં ઉભો નતો રહ્યો એટલે મેં કીધું છે ને આજ ઉભો રહી જાવ ઘડી ક્યાં ભેગા નથી ચકા મળતા જાય એમ. બાકી હાલો ઘડી ખવાઈને કરીએ ને પછી જઈએ. ક્યાં તો છો ને જો પાઈ દીધી ને એટલે અમને ખબર જ હોય અહીંયા આવીને એટલે અમારા ભાઈ પછી છે ને તેજમાં આવી જાય. બધા પીવા ક્યારેક આટો મારો. હવે કાયમિક વર્તો હોય પણ થોડુંક કામ હોય ને થોડુંક સ્પીડમાં કાંઈક બધું પતાવવાનું હોય કે ને એટલે પછી ઊભો ન રહું. પછી હું કાયમિક વર્તા હોય કાયમિક ઉભો રહીને તો પછી સારું ન લાગે, કારક ઉભા રહીને તો મજા આવે એમ. હું બોલો ને ભાઈ બોલો ને. બિગ ફેન જય બિગ ફેન આવી ગયા આપણે. જો જય માતાજી. જય માતાજી. પણ હાથ રમારા મળવાનું નથી કાંઈ પોપટ થઈ ગયો યાર. કાંઈ વાંધો નહીં. કેમ છે સારું છે ને? બાકી તો વાંધો નહીં. એમાં એવું છે કે મારા હાથ કે ખાલી ને ભાઈ રામ રામ લાંબો હાથ કર્યો પણ કાંઈ વાંધો નહીં. સોરી યાર મારા હાથ ખાલી ને. તો ફાઇનલી કલેજા અત્યારે પૂગી જાય છે ઘરે. અને ઘરે તો આમ તો કયું ના પૂગી જતા પણ અત્યારે છે ને હાંસ પડી ગઈ છે ને હું છે ને વિડીયો એડિટિંગ કરતો હતો એટલે મેં કીધું છે ને ઘરે પૂગી જાય તો મેં કીધું તમને કીધું જ નથી એટલે મારા કલેજા તમને તો કેવું જ પડે ને ભાઈ. હું જ્યાં પૂગ્યું તમને ન કહું તો ભાઈ આપણો વ્લોગ જ ન બને. એમાં એવું છે. બાકી જો અહીંયા જો હું એવું કરશો ચોકલેટ આ ભાઈ છે ને ચોકલેટ અમારો ભાઈ જો ચોકલેટ ખાવી. આ વેન નીકળો છે ને આવું મને મારીને એક થપાટ ઈ મારી પાસે ભાળી દાંત કાઢે પાછો. હું એની હાટુ સ્પેશિયલ ચોકલેટ રાખીશ મેકું તો ઈ ભાળી જાય ને કોથળી એટલે ઈ કે કા એમ ઘડીએ ને ઘડીએ કે મને ચોકલેટ દે આ ચોકલેટ વાહે પડી જાય જાવદી જાવદી પીસો નો મે ગાંડા આવું કરે જાનસી ઈ ચોકલેટ નો માંગે તો કેવી ડાઈ છે મત કે ડાઈ છો તું કેમ પણ લા ઈ એટલી ક્યુટ છે ને વખાણ ને કરવાના કે નજર લાગી જાય કા માં દેખી કા ડાઈ છે તું માય દીકી છે બાબુ નાખશે પણ વધારે કાલા કાઢશે ભાઈ. અત્યારે છે ને હું અહીં બેઠો એડિટિંગ કરું અને આને તો અહીંયા આવડી હુર આવે છે માઇન્ડ હુર એવો. અત્યારે વાગ્યા કેટલા ખબર? અત્યારે અહીંયા તે ઘડિયાળ નથી પણ અંદાજિત લગભગ 10 ની માથે તો ફાઇનલ જ છે. હજી હું તો નતો પરાણે હુર એવો આવડી અહીંયા. કેટલા વાગ્યા બધા 10 ને 18 જો કેતો છે ને 10 ની તો માથે જ છે. 10 ને 18 મિનિટ છે ટોટલ. ઓલી બેન ને માઇન્ડ હોડાઈને તો એને જગાડ્યો હે પછી ઈ તો હા રોઈ રહીને હા પરાણે હોતી. જો અમારા ભાઈ છે ને બહુ હમણાં શેતાન થઈ ગયો છે. હમણાં દારો નથી મળતો ને એટલે ભાઈ જે કોઈની ઘરે નાના બાળકો હોય ને એટલે ભાઈ છે ને ધ્યાન રાખવું અને ફોન બધું ઓછો ઘૂમડવા જોઈએ નકર સડતા જાય પાસે એવું છે. અમારા ભાઈ છે ને ફોન દેવાનું શરૂ કર્યું તે દુનો હાવે મતલબ હાવ છે ને આમ હેરાન કરી દે. કોઈનું કીધું માને નહીં હાવ ન કરવાની વસ્તુ કરે અને આખો દી રમીને થાકી જાય ને અત્યારે પાછો જો આમ હોતું હોય. ઓલીના મોળા ખેવા જાય ને હાવ ઘડીએ ને ઘડીએ આમ ધોલ મારે ને ઘડીએ મારીને વયો જાય ને કાક ને કાક કરતો જાય ઓલીને રોવરાવતો જાય. હા ભાઈ એવું છે તે. બાકી એવું તો હાલા કરે છોકરાઓને. બાકી તો અત્યારે બધા ઉજ્જા છે ને આપણે બ્લોગ કરવાનો તો એન્ડ એટલે મેં કીધું હાલો એન્ડ કરી નાખું. તો હાલો ભાઈ તમને આ બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળી નેક્સ્ટ વિડીયોમાં તો સુધી જય માતાજી જય દ્વારકાધીશ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.